ઇનડાયરેક્ટ સ્પીચના ચોથા ભાગની શરૂઆત કરીએ છીએ ને ટોપિક છે આપણો ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યનો પ્રકાર નંબર બીજો. એનું નામ છે પ્રશ્નાર્થ વાક્ય, જેને અંગ્રેજીમાં કહેવાય છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. પ્રશ્નાર્થ વાક્ય જેને અંગ્રેજીમાં કહેવાય છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. તેની ઓળખ સૌથી મહત્વની છે. તેની ઓળખ સૌથી મહત્વની છે. પહેલું, વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે. ખાસ યાદ રાખો. શું આવશે બેટા? વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે. બીજો નિયમ, વાક્યની શરૂઆત ટુ બી ના રૂપો કે WH પ્રશ્નાર્થથી થાય. પહેલો શું નિયમ છે? વાક્યની શરૂઆત ટુ બી ના રૂપોથી થાય અથવા તો WH પ્રશ્નાર્થથી થાય. આ અથવા વાક્યની શરૂઆત ડુ, ડઝ કે ડીડ થી થાય તો પણ પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. ફરીવાર, વાક્યની શરૂઆત ટુ બી ના રૂપોથી થશે અથવા WH પ્રશ્નાર્થથી અથવા તો ડુ, ડઝ કે ડીડ થી શરૂઆત થાય એટલે સમજવાનું વાક્ય પ્રશ્નાર્થ છે. વાક્ય પ્રશ્નાર્થ છે. પછી છે બેટા વાક્યના નિયમ. શું છે બેટા? વાક્યના નિયમ. તો પહેલા જેમાં આપણે વિધાન વાક્યમાં જોયેલું તેમ આમાં આપણે જોવાનું છે. તો બોલનાર જેવો છે તેવું, બોલનાર જે હોય તે. બીજું છે આરવી, જેમાં આપણે વિધાન વાક્યમાં ટોલ્ડ હતું તેમ પ્રશ્નાર્થમાં શું આવશે બેટા? આસ્કડ આવશે. અને સાંભળનાર પણ કેવો રહેશે? બધામાં યથાવત. હવે ખાસ યાદ રાખવાનું છે, વિધાન વાક્યમાં સંયોજક ધેટ હતું તો આમાં શું આવશે? કાં તો ઇફ આવશે કાં તો WH પ્રશ્નાર્થ આવશે. કાં તો ઇફ આવશે કાં તો WH પ્રશ્નાર્થ. ખાસ યાદ રાખવાનું, જો વાક્યની શરૂઆત WH થી થાય તો એને બેઠા જ રાખવાના. what, whom, when, why, ટૂંકમાં WH જે how many, how much, how long, how far, ટૂંકમાં how વાળા બધા પણ WH માં જ આવે છે. WH નો આવે તો સીધું if મૂકવા. અથવા યાદ રાખો, વાક્યની શરૂઆત to be થી અથવા do, does કે did થી થાય તો પણ વાક્યમાં if મૂકાય. WH આવે તો WH જ મૂકવાનું, નો આવે તો if મૂકવાનું. બરાબર છે? પછી સર્વનામ બદલાય, જેમાં આપણે વિધાન બદલતા તેમ. કાળ પણ બદલવાનો છે. નજીકતા દર્શક શબ્દ આવે તો જ બદલવા, નકર બદલવા નહીં. પછી નહિત કાળા તો પણ બદલવા. કાળા તો બરાબર, નજીકતા શબ્દ આવે તો બદલવા, નો આવે તો બદલવાની જરૂર નથી. સૌથી મહત્વનો ફેરફાર વાક્યને વિધાન બનાવવાનું છે. શું બેટા? વાક્યને વિધાન બનાવવાનું છે. તો એ આપણે હવે જોઈએ છે. તો વાક્યને વિધાન બનાવવું હોય તો કઈ રીતે? તો વાક્યને વિધાન બનાવવાનું હવે આપણે આગળ જોવાનું છે. પછી વાક્ય ને પછી આપણું બધું કામકાજ પૂરું. તો જો પહેલા પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. પ્રશ્નાર્થ વાક્ય, અહીંયા આપણે WH ટુ બી ના રૂપો કે ડુ, ડઝ કે ડીડ હશે. પછી અહીંયા શું હશે બેટા? કર્તા. શું હશે? કર્તા. પછી હશે ક્રિયાપદ. ઈ કાળ પ્રમાણે અલગ અલગ આવશે. અને પછી કર્મ અને અન્ય શબ્દ. અને છેલ્લે પ્રશ્નાર્થ છે. હવે આપણે શું કરવાનું છે? WH આવે તો એને કાઢી નાખવાના. શું કરવાના છે? કાઢી નાખવાના છે. પણ જો એને તમે વિધાન બનાવો તો વિધાનમાં પહેલા શું કરવાનું? પહેલા વિધાનમાં કોણ આવે બેટા? કર્તા. બરાબર છે? પછી હું ખાલી જગ્યા રાખું છું, એ પછી તમને. પછી સીધું પ્લસ ક્રિયાપદ. અહીંયા ખાલી ટુ બી ના રૂપો જ આવશે. ટુ બી ના રૂપો. ડુ, ડઝ કે ડીડ પણ આવશે નહીં, WH પણ આવશે નહીં. તો ટુ બી ના રૂપો જો હશે તો નકર કાંઈ ડાયરેક્ટ ક્રિયાપદ તો ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પૂર્ણ વિરામ.
ડુ ડસ કે ડીડ પ્રશ્નાર્થ વાક્યમાં નીકળી જ જાય છે એટલે આપણે એનો ઉલ્લેખ કરવાનો જ નથી. WH4 તો એને આપણે એમાં લઈ લેવાના બેટા સંયોજક તરીકે. વધ્યા ખાલી ટુ બી ના રૂપો જો હોય તો લખવાના, નકર કરતા પછી ડાયરેક્ટ શું લખી દેવાનું, ક્રિયાપદ લખી દેવાનું અને બાકી જેમ હોય તેમ. હા, પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ફેરવવાનો આ નિયમ છે. પ્રશ્નાર્થને વિધાનમાં ફેરવવાનો આ નિયમ છે. હવે આમાં બેટા આપણે હવે વાક્યની શરૂઆત કરીએ છીએ. જો આપણે વાક્ય ડબલ એ જોઈ લેશું, ડુ ડઝ વાળા જોઈ લેશું અને ટુ બી ના રૂપો વાળા જોઈ લેશું. કોણ ક્યાં મૂકવાનું છે તે. તો પહેલું ઉદાહરણ છે કર્ણ said to Arjun, what are you doing now? What are you doing now? પ્રશ્નાર્થ ચિહ્ન અવતરણ ચિહ્ન. કર્ણ said to Arjun, what are you doing now? વાક્ય બેટા જો ત્રણ આવશે આપણા પ્રશ્નાર્થ તરીકે, તો ટુ બી ના રૂપો શરૂઆત થાય, કાં તો ડબલ એચ થી થાય, કાં તો ડુ ડસ કે ડીડ થી થાય. બરાબર છે. પણ શરૂઆત છે WH થી, તો આપણું સંયોજક પણ શું આવશે, WH પોતે જ આવશે. વાક્યને પ્રશ્નાર્થમાંથી વિધાન ફેરવવાનું બદલવું નહીં. અને જ્યારે બેટા WH આવે તો WH ને આપણે ખાસ એને યાદ નહીં રાખવાનું, એમ નામ ભૂલી જવાનું. હવે વાક્ય કેવું છે, આર યુ ડુઈંગ નાઉ, આર યુ ડુઈંગ નાઉ. તો વિધાન બનાવવું હોય તો શું થાય, તો બેટા યુ ક્યાં લઈ લેવાનું, આગળ, ટૂંકમાં કરતા આગળ લો, આર પાછળ લો, બાકીનું બધું જેમ છે તેમ. તો આ થઈ ગયું તમારું પ્રશ્નાર્થમાંથી વિધાન. WH ને એમ નામ રહેવા દો. બરાબર છે. એ WH જતા રહેશે, WH થી સંયોજકમાં જતા રહેશે. તો વધુ બેટા ટુ બી ના રૂપો અને કરતા. તો કરતા છે યુ આગળ આવ્યું, આર પાછળ ગયું, ડુઈંગ ના બેઠું લખી દો એટલે વાક્ય વિધાન બની ગયું. હવે જો, તો હવે કઈ રીતનું છે હવે આપણે જોઈએ. તો પહેલા આપણને ખબર છે કે કર્ણ બોલનાર હંમેશા બેઠો આવે. સેટ પર આપણે શું કીધેલું બેટા, આસ્ક. બરાબર ને સાંભળનાર કેવો રે બેટા, અર્જુન. WH છે હા, તો WH ને આપણે જે હોય તે આપણે એ રીતે જ બનાવી દેવા. વાક્યને વિધાનમાં ફેરવવાનો નિયમ છે. તો યુ છે, યુ આવે બેટા, તો યુ આવે એટલે કોણ આવે, સાંભળનાર આવે. કોણ આવે, સાંભળનાર. સાંભળનાર કોણ છે, અર્જુન. અર્જુન છોકરો કે છોકરી, છોકરો. છોકરો એટલે હી. એટલે જ્યાં યુ દેખાય આપણું સર્વનામ બેટા યુ. યુ એટલું થઈ જશે યુ નું ડાયરેક્ટ હી. તો યુ નું બરાબર શું કરશું બેટા, હી. હવે એમ ઇઝ આર તો આપણને ખબર એમ ઇઝ આર નું થાય વર્તમાન કાળનું ભૂતકાળ. તો એમ ઇઝ આર નું શું થાય, એમ ઇઝ આર નું શું થાય બેટા, વોઝ અને વેર. હવે હી છે વોઝ આવે કે વેર, એની બાજુમાં બેટા હંમેશા આવે વોઝ. એટલે આર નું શું થઈ ગયું બેટા, વોઝ. એટલે અહીંયા લખ્યું વોઝ, એક વચન છે એટલે. આઈએનજી બેટા આપણે બદલાતો નથી અને નાવ નું શું થશે, ધેન. નજીક જશે તો શું થશે બેટા, નાવ નું ધેન. ફરી કર્ણનું કર્ણ, સેટ ટુ નું આસ્પદ પ્રશ્ન છે એટલે અર્જુન નું અર્જુન. WH તો પોતે જ સંયોજક તરીકે બેઠા લેખા. વાક્ય વિધાન ફૂકવું પડે, કર્તાને આગળ લેવો પડે, ટુ બી ના લોકોને પાછળ. આઈએનજી બદલાતો રહે, બેઠું રહે, નાવ નું એમ. હવે આપણે એને ફેરવું તો અર્જુન નો અર્જુન, વોટ નો વોટ. યુ છે એટલે શું આ બેટા, સાંભળનાર. સાંભળનાર અર્જુન. અર્જુન એટલે છોકરો, છોકરો એટલે હી. આ એમ ઇઝ આર તો બેટા કાળ પણ બદલો તો વોઝ અને વેર. પણ હી પોતે એક વચન હોવાથી આર નું વોઝ થશે, વર થશે નહીં. નાવ નું ધેન. આઈએનજી બરાબર બેટા આઈએનજી એટલે બિફોર નું બિફોર. ઇનડાયરેક્ટ સ્પીચમાં આઈએનજી નું આઈએનજી રહે છે, બદલાતો નથી. તો હવે આપણે વાક્ય જોઈએ બેટા બીજું. કયું જોઈએ, બીજું. બીજું વાક્ય છે એ આપણે ધીમે ધીમે જોતા જઈશું. હવે વાક્ય નંબર 2 એ આવું છે, ઓમ એકટુ પર્વ. ચલો ને પાર્વતી લખી દઈએ. ઓમ સેટુ પાર્વતી.
ડુ યુ લાઈક પીઝા? પ્રશ્નાર્થ ચિહ્ન અને અવતરણ ચિહ્ન. ઓમ said to પાર્વતી, ડુ યુ લાઈક પીઝા? ઓકે, વાક્યનો WH થી થઈ છે ના, તો WH નો આવે એટલે આપણે શું મૂકવું પડે? WH ને બદલે if મૂકવો પડશે. તો સંયોજક આપણું શું આવશે બેટા? if આવશે. કેમ? ડુ હોવાથી. બીજું મેં તમને કીધું હતું વાક્યની શરૂઆત જો ડુ ડસ્ટ ડીડ થી થાય તો એ વાક્યને તમે વાક્યમાંથી ડુ ડસ્ટ કાઢી નાખો તો આખે આખું વાક્ય તમારું વિધાન બનશે. ખાસ યાદ રાખજો, ડુ ડસ્ટ ડીડ વાક્યમાંથી કાઢી નાખો એટલે સીધું શું બની જાય બેટા? વિધાન વાક્ય બને. તમારે WH માં અને ટુ બી ના રૂપોમાં તમારે કરતા આગળ પાછળ કરવા પડે. ડુ ડસ્ટ કે ડીડ વાળા વાક્યમાં તમારે કર્તાને બદલવો પડતો નથી. તો આપણે પેલા ઓમ લખી દઈએ. ચાલો, સાંભળનાર બોલનાર ઓમ. said to નો asked. સાંભળનાર કોણ છે? પાર્વતી. હવે બેટા સંયોજક શું છે? ડુ ડસ છે એટલે ડુ ડસ કે ડીડ આવે એટલે if. ઓકે, વાક્યમાંથી ડુ ડસ ને હંમેશા કાઢી નાખવાના છે. યુ છે તો બોલનાર કે સાંભળનાર? સાંભળનાર. સાંભળનાર છોકરો કે છોકરી? છોકરી. તો છોકરી કોણ છે? પાર્વતી છોકરી. છોકરી એટલે he કે she? she. હવે આપણને ખબર છે કે વર્તમાન કાળનો ભૂતકાળ બરાબર છે. તો આ બેટા જો ક્રિયાપદ છે, ટુ બી ના રૂપો નથી, તો V1 નું શું થાય? V2. તો લાઈક નું લાઈકડ, V1 નું V2, લાઈકડ નું લાઈકડ અને પીઝા નું પીઝા. તો ત્રીજું વાક્ય જોઈએ. મન said to Ali, can you speak Urdu? પ્રશ્નાર્થ ચિહ્ન. મન said to Ali, can you speak Urdu? તો બેટા ડુ ડસ નથી, WH નથી, તો પણ આપણું શું આવશે? if કે WH. WH નથી એટલે આપણે સમજી જવાનું કે શું આવશે બેટા? if જ આવશે. તો પેલા મન નું મન, said to નું asked, સાંભળનાર બોલનાર મન, said to નું asked, સાંભળનાર અલી નું અલી. WH છે બેટા? નથી. WH નો આવે શું લખવાનું બેટા? if. શું લખવાનું બેટા? if. એ બેટા ચોથી ડિજિટ નો બતાવું તો અહીં સ્મોલ કરી દો તમને ખ્યાલ આવે. if. પછી હવે આમાં બેટા આગળ પાછળ કરવું પડશે. હા, આમાંનો તો ડુ ડસ ડાયરેક્ટ બની જાય. યુ આગળ, કેન પાછળ. તો યુ આગળ જાય તો યુ એટલે કોણ આવે? સાંભળનાર. સાંભળનાર કોણ? અલી. અલી એટલે છોકરો. છોકરો એટલે શું આવશે? he. અલી કોણ છે બેટા? છોકરો. છોકરા માટે શું આવશે? he. તો યુ નું થશે બેટા ડાયરેક્ટ he. કેન ને કુડ, કેન નું શું થશે બેટા? કુડ. યુ નો he, કેન નો કુડ. બાકી કેન, કુડ, મસ્ટ, માઇટ, શુડ, વુડ માં ક્રિયાપદ બદલાતું નથી. એટલે V1 નું વિમન, સ્પીક નો સ્પીક. સ્પીક નો સ્પીક. he could speak. ઉર્દુ નો ઉર્દુ. હું બદલાણું યુ છે સાંભળનાર. સાંભળનાર અલી. અલી એટલે છોકરો છે એટલે he થાય બેટા. કેન નો કુડ કા બદલવો પડે. અન્ય શબ્દમાં કોઈ નજીકતા દર્શક શબ્દ નથી એટલે આપણે તેને હવે બદલવાની જરૂર નથી. બાકીનું બધું જેમ છે તેમ રહેવાનું. હવે ચોથું વાક્ય જોઈએ. ચોથું વાક્ય થોડુંક આપણે ટફ લઈએ. શું લઈએ? અઘરું નહીં પણ થોડુંક આમ નવીનતમ. Sam asked
ખુશાલી. હું સેમ said sorry ask એટલે સેમ said to ખુશાલી અવતરણ ચિહ્નમાં where were you going yesterday? Where were you going yesterday? તો ગઈકાલે ક્યાં જઈ રહી હતી? Where were you going yesterday? આ વાક્ય થોડું બેટા આપણે ઘણા બધા ફેરફારો લીધું છે, ખાસ ધ્યાન આપજો. ચાલો સાંભળ બોલનાર સેમ નું સેમ, સેતુ નું પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આસ્કડ, ખુશાલી નું ખુશાલી. ડબલ્યુ છે બેટા? હા. ડબલ્યુ જોઈએ તો વિચાર કરવાનો નહીં, બેઠું સંયોજક મૂકી દેવાનું, બેઠું સંયોજક મૂકી દેવાનું. હવે બેટા યુ આગળ વર પાછળ, યુ છે એટલે સાંભળનાર, યુ છે એટલે સાંભળનાર. સાંભળનાર કોણ છે? ખુશાલી. ખુશાલી કોણ છે બેટા? છોકરી. તો છોકરી માટે શું લખાશે? સી. તો આપણે તો બેટા વિધાનમાં પણ ડાયરેક્ટ ફેરવીએ છીએ, યુ આગળ જાય વર પાછળ જાય, તો એ શું લખશું બેટા? યુ નો સી. વર છે તો બેટા એનો આપણને ખબર છે કે વેર નું હંમેશા થાય હેડ બીન. વોઝ કે વર આવે તેનો કાળ બદલાય ટુ બી ના રૂપોમાં ખાસ કોષ્ટક જોવાનું. વોઝ વર નું હેડ બીન થશે. આઈએનજી બેટા બદલાય ને એટલે ક્રિયાપદ નું આઈએનજી બરાબર આઈએનજી. યસ્ટરડે નું થાય ધ પ્રીવિયસ ડે, ધ પ્રીવિયસ ડે. અથવા બેટા બીજું મેં તમને કીધેલું છે વિડિયોમાં જોજો, તો ધ ડે બિફોર. શું? ધ ડે બિફોર. ધ પ્રીવિયસ ડે પણ ચાલે બેટા, ધ ડે બિફોર પણ ચાલે, પણ ભૂતકાળમાં યાદ રાખવાનું, પ્રીવિયસ યાદ રાખવાનું. લાસ્ટ આવે કે યસ્ટરડે, પ્રીવિયસ યાદ રાખવું, પાછા શબ્દ બેઠા, નાઇટ, ડે, વીક, મંથ, વારના નામ, વ્યવહારના નામ, વાર, મહિના, તહેવાર આવી બેઠા લખવાનું. ખાલી યસ્ટરડે નું પ્રીવિયસ, લાસ્ટ નું પણ પ્રીવિયસ. ખાલી પાછલા શબ્દ તમારે શું કરવાના? ચેન્જ કરવાના, આગલા શબ્દ બદલવા પડે. પછી છે પછી જો પાંચમું કરણ સેટુ કરણ સેટુ અંજલિ when had you come Surat? प्रश्न चिन्ह when had you come Surat? તો સુરત પાછી ક્યારે આવી હતી? પૂર્ણ ભૂતકાળ છે બેટા, એટલે કમ કેમ કમ. ચાલો તો પેલા કરણ નો કરણ, સૈતુ નું બેટા આસ્કડસ થાય, એ તો આપણને યાદ રહી ગયું હશે. પછી અંજલિ નો અંજલિ, ડબલ એચ આવે એટલે વિચાર કરવો અને મૂકી દેવાનું. યુ આગળ, હેડ પાછળ. યુ છે કે બોલનાર કે સાંભળનાર? સાંભળનાર. સાંભળનાર કોણ છે? અંજલિ. અંજલિ એટલે છોકરી બેટા, ઓળખતો નથી. યુ એટલે સાંભળનાર, સાંભળનાર છોકરી એટલે સી. સાંભળનાર કોણ છે? છોકરી આપણી અંજલિ છે, અંજલિ એટલે સી થાય. હેડ બેટા પૂર્ણ ભૂતકાળનું, પૂર્ણ ભૂતકાળ કાળમાં જોવાનું. હવે હેડ સાથે કોઈ ક્રિયાપદ બદલાય નહીં, V3 હોય તો V3 જ રહેશે, અને સુરતનો સુરત. ખાસ યાદ રાખવાનું છે. પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ખાસ કરવાનું છે બેટા. આમાં ઘણા ખરા વિદ્યાર્થીઓ ધોરણ 9, 10, ખાસ 10માં અને 12માં વાળા વિદ્યાર્થીઓ ઉતાવળમાં વાક્ય બેટા પ્રશ્નાર્થને વિધાનમાં ન ફેરવે એટલે આખા વાક્ય ખોટા પડે છે. એટલે બહુ શાંતિથી કરતા નામ તેમ કરો, શાંતિથી કરવાનું છે. હવે બેટા આપણે છઠ્ઠું વાક્ય, બાકી આપણે બેટા વધારે આમની અંદર ડીપમાં જઈએ છે, પણ પછી એક્સરસાઇઝ તમને પીડીએફ ફાઇલ મોકલી આપશે, જેમાં તમારું વાક્ય હશે એ તમારે બનાવવાનું. છઠ્ઠું
Sandeep said to Wrinkle, do we read this storybook now? આમાં પણ બેટા મેં ઘણા ફેરફાર લીધા છે. ચાલો વાક્ય પ્રશ્નાર્થ છે, WH છે ના, WH નથી એટલે આપણે આંખ બંધ કરીને સંયોજક તરીકે if જ મૂકવાનું છે. WH તો બેઠા નો આવે તો if. તો પેલા બોલનાર છે બેટા સંદીપ એટલે બેઠું લખાય. પ્રશ્નાર્થ વાક્ય સેટ તો નું શું થશે? આસ્કળ થશે બેટા અને રિંકલ નું રિંકલ. વાક્યને જોડવા WH નથી એટલે શું લખશું બેટા આપણે? if પોતે લખીશું. નહીં આવતો WH લખ પણ અહીંયા છે હવે ડુ છે, ડુ નીકળી જાય, ડુ ડસ કે ડીડ નીકળી જાય એટલે યાદ રાખવાનું ડાયરેક્ટ સીધું જ વાક્ય પ્રશ્નાર્થમાંથી વિધાન બને. ડુ ડસ કે ડીડ આવે ત્યારે. પણ અહીંયા જો વી છે, વી નું શું થાય બેટા? મેં કીધું વી નું ડાયરેક્ટ ધે, કેમ કે બે બહુવચન છે. બહુવચન હોય તો આઈ નું વચન હી કે સી થાય, આઈ નું થાય હી કે સી તો ડાયરેક્ટ શું થાય? વી આવે એટલે આઈ નું બહુવચન જો વી થાય તો હી સી નું બહુવચન ધેર થાય. રીડ નું તો ખબર છે બેટા v1 નો v2 પણ રીડના શબ્દ ધીસ નો ધેટ, ધેર રીડ ધેટ. સ્ટોરી બુક નું સ્ટોરી બુક નો બદલાય એને હલાવવાનું નથી. સ્ટોરી બુક અને નાવ નું ધેન જે બદલા છે હું તમને જેમ બેટા જે બધું આપણે વહીવટ કરાય છે જે સેટ ટુ નું આસ્કળ સંયોજક તરીકે if, we નું ધે, ધીસ નો ધેટ અને નાવ નો ધેન. ખાસ યાદ રાખવાનું છે, ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે એક છેલ્લું વાક્ય લઈ લઈએ ડીડ વાળું એટલે તમને ખ્યાલ આવી જાય કે એમાં હું શું ફેરફાર કરું છું. ડુ ડસ માં બેટા v1 નું v2 થઈ જાય એ ખાસ યાદ રાખવાનું છે. હવે સાતમું અને છેલ્લું વાક્ય પ્રેમ said to પ્રેમા. પ્રેમ said to પ્રેમા. did you know this matter? did you know જાણતો હતો this matter એટલે આ બાબતને. શું તું આ બાબતને જાણતો હતો? હવે જોજો બેટા પ્રેમનું બેટા બોલનાર પ્રેમનું તો પ્રેમ જ રહેશે. સેટ ટુ નું બેટા આપણા નિયમ પ્રમાણે પ્રશ્નાર્થમાં આસ્કળ અને પ્રેમલનું પ્રેમલ. બંને છોકરા છે બેટા એટલે યુ છે એટલે ડાયરેક્ટ સાંભળનાર તરીકે જ આવશે. પણ બેટા WH છે ના તો પછી શું આવશે? if. ચાલો આ મૂક્યું. ડીડ તો સીધું નીકળી ગયું. ઓકે હવે ખાસ યાદ રાખવાનું યુ છે એટલે પ્રેમલ, પ્રેમલ એટલે પ્રેમા છે. સોરી બેટા પ્રેમા છોકરી છે તો છોકરી એટલે શું આવશે બેટા? સી. સાંભળનાર છોકરી, છોકરી એટલે પ્રેમા, પ્રેમા છોકરી, છોકરી એટલે યુનો, યુનો શું કર્યું બેટા? સી. કેમ કે સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય છે. હવે નો છે બેટા ખાસ જ રાખો સાદા વર્તમાનકાળનો શું થાય? સાદો ભૂતકાળ. ઓકે તો v2 છે તો શું થાય? એનું હંમેશા v2 નું હેડ પ્લસ v3 શું થાય? હેડ પ્લસ v3 જાય. ખબર ન પડે તો કઈ દો વાક્ય કયા કાળનું છે? સાદા ભૂતકાળ. સાદા ભૂતકાળ શેમાં ફરે? પૂર્ણ ભૂતકાળમાં ફરે. તો પેલા હેડ આવશે. શું આવશે? હેડ. પછી નો નું નોન KNOWN નોન. ધીસ નું ધેટ અને મેટર નો મેટર. એટલે જો હું તમને કહી દઉં બેટા ડુ આવે કે ડઝ આવે પ્રશ્નાર્થ વાક્યમાં તો v1 આપણે એનું શું કરી દેવાનું બેટા? v2 કરવાનું. પ્રશ્ન વાક્ય ડુ ડઝ આવે અને વાક્યમાં v નું કરી દેવાનું એનું v2 કરવાનું આવે તો. અને ડીડ આવે બેટા તો આ બધા નીકળી જાય. પણ આમાં બેટા v1 ડીડ સાથે પણ વાક્ય સાદો ભૂતકાળ છે તો એનું થઈ જાય બેટા હેડ પ્લસ v3. નિયમ છે સાદો
ભૂતકાળ બરાબર પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળનો નિયમ શું છે? હેડ પ્લસ V3 એટલે બેટા આપણે અહીંયા આ ભલે ડીડ સાદો ભૂતકાળ છે, આ તો V1 ને ડીડ સાદો V1 જ આવશે, પણ બેટા આપણો નિયમ છે